અત્યારે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની અંદર ખેડૂત આગેવાનો, ખેડૂતો અને પશુપાલકો સાથે મળીને બનાસકાંઠા લોકસભાની ચૂંટણી લડવાના છે. એની આજે રૂપરેખાની તૈયારી હતી તે થઈ ગઈ છે અને આવતી એટલે કે 9/3ના દિવસે લાખણી બનાસકાંઠાના મધ્યસ્થ હિંગળાજ માતાના મંદિરે બપોરે 12 વાગે મીટિંગ કરી ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરી અને અમે નામ ડિક્લેર કરવાના છીએ. આ ચૂંટણી લડવા ખાતર નહીં, જીતવા ખાતર, અને આ સીટ અમે જીતીને બતાવીશું. બનાસકાંઠાના પશુપાલકો, ખેડૂતો કે મજૂર વર્ગના જે પ્રશ્નો છે તેના માટે મજબૂતાઈથી અમે ચૂંટણી લડશું, ઘરે ઘરે જશું. અને આના બદલે જે ચર્ચા મીડિયા, સોશિયલ મીડિયામાં થવાની છે એ પણ 5 તારીખના સાંજના સમયે લાઈવ પ્રસારણની અંદર પણ આની ચર્ચા થશે. અને ટૂંક સમયની અંદર આ બધી જે અમારી પ્રક્રિયા છે પૂર્ણ કરી અને 9 તારીખના 12 વાગે લાખણી હિંગળાજ માતાના મંદિરે ખેડૂત આગેવાનો મળશે અને નામ ડિક્લેર જાહેર કરશે અને બનાસકાંઠાની અંદર ખેડૂત આગેવાનો મજબૂતાઈથી બનાસકાંઠા લોકસભાની ચૂંટણી લડશે.